નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે લઈને આવી ગયા છો તમારા માટે બેસ્ટ બિઝનેસ લઈને આવી ગયા છો. કારણ કે તમે ખેડૂતના દીકરા તો સૌ લોકો હશે ને. આપણા ગુજરાતની અંદર તો મોસ્ટ ઓફલી ભાઈ બધા જ લોકો આપણે ખેતી કરતા હોય છે અને આપણે આજે એ બિઝનેસ વિશે વાત કરવી છે. કારણ કે અત્યારે ભાઈ મગફળી કાઠિયાવાડની અંદર ને આપણા બનાસકાંઠાની અંદર ખૂબ જ વવરાય છે મગફળી. તમને ખબર હશે, કારણ કે આ મગફળી તમે વાવો તો છો પણ તમે આ વેચી જાઓ છો ને સસ્તા ભાવે જઈને તમે ગંદમાં જઈને આપી જાઓ છો ને. એ ભાઈ હવે 1200-1300 રૂપિયા તમને ભાવ મળે છે, તો તમને સૌ લોકોને ખબર હશે. પણ એ મારું તો એટલું કહેવું છે કે જો તમારા ઘરે બિઝનેસ કરવો આ મગફળીનો તો કઈ રીતે કરવો. હવે ઘરે આ તમારી મગફળીનો બિઝનેસ કરવો હોય તો તમે જો કોઈ હવે 3 મહિના પછી 4 મહિના પછી આ મગફળી પાકી જતી હોય છે. આ પાક્યા પછી તમે આ માલ છે, કાચો માલ છે, તમે વેચી દેતા હોય છે. પણ આપણે એવું કરવાનું છે કે જો તમારે બિઝનેસ કરવો સારો એવો સસ્તો ને સારો, જો તમારે બિઝનેસ કરવો તો આની અંદર તમારે ભાઈ કાચો માલ સારો માલ હોય એ તમારે ખરીદવાનો છે સીધો ખેડૂત કંથી, એટલે તમારે સસ્તો પડશે. આ સસ્તો પડ્યા પછી તમારે શું કરવાનું છે, કારણ કે આની અંદર એવું કરવાનું કે આ તમારે આની અંદરથી કાચો માલ એટલે કે આની અંદરથી તમારે તેલ કાઢવાનું છે આ મગફળીની અંદરથી. અને આ મગફળીનું તેલ કાઢ્યા પછી તમે ગમે તે રેસ્ટોરન્ટ હોય, ઘર હોય, ગમે ત્યાં હોય, હરેક જગ્યાએ જો ઉપયોગ થતો હોય ત્યાં તમારે આ તેલ વેચવાનું છે. એટલે કે શુદ્ધ તેલ પણ નીકળી જાય અને ભેળસેળવાળું તેલ પણ ના આવે અને લોકો વધારે ખરીદે, કારણ કે અને એનો ભાવ પણ વધારે મળે. અને એની અંદર બીજો ફાયદો શું થાય, કારણ કે જે મગફળીનો જે પાછળ જે નીકળે હોય એ ખોળ પણ બને છે. તમને ખબર હશે, અત્યારે તો લોકોને ખબર નહીં હોય. અત્યારે તમે બજારની અંદર જાશો એટલે તમને તેલ કાઢવાના પૈસા નહીં લે ભાઈ, કારણ કે એનાથી ડબલ ભાઈ એની અંદરથી જે ખોળ નીકળે છે ને એનો ભાવ મળે છે ને એ સીધો એની અંદર મિક્સ કરવામાં આવે છે ને એનાથી વધારે ભાઈ એની અંદરથી ખોળ બનાવવામાં આવે છે. એના કારણે તમારી જોડેથી પૈસા નથી લેતા. અને કારણ કે લોકોને એટલો બધો એની અંદર ફાયદો થાય છે ને એટલે તમારી જોડે, એટલે આપણે ગામડાના લોકોને એવું હોય છે કે આરા કે પૈસા કેમ નથી લેતા, પણ એ કારણે નથી લેતા કે તમારું ખોળ લઈ લે છે અને એ ખોળના પૈસા એને ડબલ મળે છે, કારણ કે એ પૂરું તેલનું ભરેલું હોય છે એના કારણે. અને આ બિઝનેસ બહુ સારો છે. અને જે લોકોને આ બિઝનેસ કરવો હોય તમે ખાલી મને કોમેન્ટ કરજો, કારણ કે ઘણા લોકો એવા હોય છે કે બિચારાને ખબર ના હોય કે આમાં શું કરવું, આમાં શું કરવું. અત્યારે એવી ઘણી બધી બની ગઈ છે અને આવા તેલ કાઢતા હોય છે અને લોકો ભાઈ શુદ્ધ તેલ કાઢીને આપતા હોય છે. એટલે આપણે પણ આવી રીતે ભાઈ વધારે પૈસો મળે એની અંદર આપણે ઇન્વેસ્ટ કરવું જોઈએ. અને તમારું શું કહેવું છે તમે મને જણાવજો ને મારી ચેનલને નવા હોય તો લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો.